ચૈતર વસાવાના સપોર્ટમાં કાલે જે દેડિયાપાડાની અંદર સભા રાખવામાં આવી હતી એને મિત્રો ગઈકાલે દેડિયાપાડાની અંદર ઇતિહાસ રચ્યો છે। કારણ કે મિત્રો કોઈ પણ નેતાના સભામાં એટલી બધી પબ્લિક ન જોડાય એટલે મિત્રો એક આમ આદમી પાર્ટીના નાનકડા નેતા એટલે ચૈતર વસાવાની સભામાં આદિવાસી સમાજના લોકો અને અન્ય નાના મોટા લોકોએ હાજરી આપી હતી અને મિત્રો ત્યાંનો માહોલ એટલો બધો ગરમ જોવા મળ્યો હતો। દેડિયાપાડાના લોકોનો પ્રેમ એટલો બધો જોવા મળ્યો હતો કે તમે કઈ વાત જ ના પૂછો। મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા કાલના વિડીયો જોયા હશે। મિત્રો હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા અને હજારો મિત્રો મહિલાઓ, આદિવાસી સમાજના લોકો અને અન્ય નાના મોટા સમાજના લોકોએ મિત્રો આ રેલીમાં અને આ સભામાં હાજરી આપી હતી અને ચૈતર વસાવાના સપોર્ટ માટે ઘણા બધા લોકો મેદાનમાં ઉતરી પડ્યા હતા। અને દેડિયાપાડાની અંદર મિત્રો કાલે એક એવો ઇતિહાસ રચાયો છે, તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે। એટલા બધા લોકો પધાર્યા હતા, હજારો લોકો રેલી। મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને હવે જરૂરથી ન્યાય મળશે। મિત્રો અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ગોપાલ ઇટાલિયા, અનેકો નાના મોટા નેતાઓએ મિત્રો ત્યાં હાજરી આપી હતી અને મિત્રો એવું ભાષણ ત્યાં કરવામાં આવ્યું હતું, એવી વાતો કરવામાં આવી હતી કે આદિવાસી સમાજના એકલા માટે નહીં પણ અન્ય સમાજના માટે એક ચૈતર વસાવા લડતા આવતા હતા અને એમને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે। એના માટે થઈને મિત્રો આ આંદોલન કરવામાં આવ્યું હતું અને મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં હજારો લોકો ત્યાં ઊભા રહ્યા હતા અને હવે ચૈતર વસાવાને આ હજારો લોકો ન્યાય અપાવશે। મિત્રો શું ચૈતર વસાવાને હવે જેલમાંથી છોડાવી લાવશે? મિત્રો અત્યાર સુધી તો ચૈતર વસાવાના 5 ઓગસ્ટ સુધી જામીન સ્વીકારવામાં નહીં આવે। 5 ઓગસ્ટ પછી મિત્રો ચૈતર વસાવાની કોઈ જામીન નક્કી કરવામાં આવશે તો ચૈતર વસાવા આ વખતે મિત્રો જરૂરથી છૂટશે એવું સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે। શું મિત્રો ચૈતર વસાવા આ 5 ઓગસ્ટ પહેલા છૂટી જશે? મિત્રો અત્યારે તો એવા કોઈ સમાચાર નથી મળી રહ્યા, પણ મિત્રો કાલે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં એક ઇતિહાસ જરૂર રચાયો। કારણ કે મિત્રો આદિવાસી સમાજના એક નાનકડા નેતા માટે મિત્રો આટલા બધા લોકો રેલીમાં જોડાયા એટલે મિત્રો એક ઇતિહાસ રચાઈ ગયો છે। તો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।